યુટ્યુબમાં ફરીથી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મને જય દ્વારકાધીશ, જય મેળીમાં ફરીથી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે સોમવાર ને આજે જવાનું છે અમારે સાણંદપુર. તો એ પહેલાં આપણે મઠે જવાનું છે, કેમ કે દીવો કરવાનો છે. તો દીવો કરીએ ફટાફટ. તો કન્ટિન્યુ વિડીયો બનાવો, મઠે દર્શન કરાવું તમને આજના. આપણે મઠે પહોંચી જાય છે ને એટલે તમે મેળીમાંના દર્શન કરી લો. મેં શિવરીમાંના દર્શન કરી લીધા એટલે મેળીમાં છે શિવરીમાં કન્ટિન્યુ વિડીયો બનાવ. ઘરે પહોંચી જાય હવે સરસ મજાની આપણે એડિટિંગ કરવા મળી, કેમ કે કાલનો બ્લોગ છે આજે 3 વાગે અપલોડ કરવાનો છે. ફટાફટ આપણે એડિટિંગ કરી નાખી. સાણંદપુર જવાનો ટાઈમ ન રહે, ફટાફટ એડિટિંગ કરી નાખી. તૈયાર થઈને અંકોની સાઈડ જો તૈયાર થઈને અંકોની સાઈડ તૈયાર થઈને હાલો બધા સાણંદપુર. હાલો બધા સાણંદપુર. મારા બાબા અંકોની સાઈડ મારા બા આવો સાણંદપુર. તો કન્ટિન્યુ બને નીકળી ગઈ છે. બાવળ લઈને હાલીને જવાનું છે. અને શક્તિભાઈ અહીંયા હાલ્યા જો સરસ મજાને રેડી થઈને. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. સરસ મજાના સાણંદપુર દર્શન કરો. કાલે મંગલપુર ગયા હતા સાણંદપુર. આપણે બરવાડા પહોંચી જાય ને જો સરસ મજાના બરવાડા પહોંચી જાય છે આપણે. અને અંકુની સાઈડ મારા બાની ગયા છે શક્તિભાઈની બે પિતાની ચોપડીઓ દેવા. કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો. આજે જવાનું છે સાણંદ દર્શન કરાવશું. કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો. સાણંદપુર પહોંચી ગયા જો સરસ અંદર મૂર્તિ કેવડી મોટી છે. નામ જો કેવું સરસ મજાનું મોટું જબ્બર છે. ફાઇનલી આ સાણંદપુર પહોંચી ગયા ને હનુમાનદાદાની મૂર્તિ જો સરસ મજાની કેવડી મોટી મૂર્તિ છે. નાનકોની સાઈડ શક્તિભાઈ ઉપર છે. કેવડું મોટું છે જો ખરા. નાનકોની સાઈડ બધા ફોટા એવું પાડે છે. આ મેં છે હનુમાનદાદાનું મંદિર. તો આપણા વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો. સાહિલભાઈની આગળ જાય છે. જો હનુમાનદાદાના મંદિરે પહોંચી જાય સરસ મજાનું જો ટ્રાફિક તો તમે જો ખાલી કેટલું ટ્રાફિક છે. અને હું અને શક્તિભાઈ બે હાલ્યા જેવી છે ને સાહિલભાઈ છે. કેવડો મોટો ગેટ છે. તો કન્ટિન્યુ આપણા વિડીયો બનાવી રહેજો. બજાર બાજુ જઈએ તો કન્ટિન્યુ બન્યા રહો વિડીયોમાં. ટ્રાફિક તો તમે જો ખાલી. અને ધૂળેટીની તૈયારી થઈ ગઈ છે. કાલે કાલ ધૂળેટી કરે ને અમુક પમદી કરે. તો કન્ટિન્યુ વિડીયો બનાવ. બજારમાં પહોંચી ગયા છે જો બજારમાં પણ ટ્રાફિક કેટલું બધું છે. અને હાલ્યા જેવી છે આપણે સ્વામિનારાયણના મંદિરે. મોટો ગેટ છે જો ક્યાં કેવડો મોટો ગેટ છે. આમાં છે સ્વામિનારાયણનું મંદિર. સ્વામિનારાયણના મંદિર દર્શન કરવા તો મંદિર બંધ છે એટલે જો ટીવીમાં દેખાડે. તમે દર્શન કરી લેજો આજના. સરસ મજાનું મંદિર બંધ છે આજ. આપણે દર્શન કરીને ગયા સ્વામિનારાયણ ભગવાનના, કેમ કે મંદિર બંધ હતું એટલે ટીવીમાં દેખાડતું. એટલે અંકુની સાઈડ શક્તિભાઈ બેઠા છે ને ટ્રાફિક તો તમે જો ખાલી કેટલું ટ્રાફિક છે. અને બુસ્ટર લાગ્યા છે કેટલા બધા જો સરસ મજાના. અંકુની સાઈડ સાહિલભાઈ ફોટા પાડે છે એમના ફોનમાં. તો કન્ટિન્યુ આપણે વિડીયો બનાવી.
ચડાવ્યો છે સરસ મજાનો. જો સ્વામિનારાયણ ભગવાનને ભોગ ચડાવ્યો છે. દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ આ મંદિરે. તો કન્ટિન્યુ વિડીયો બનાવી દેજો. શક્તિભાઈને આગળ હાલ્યા જાય, સાહિલભાઈ હાલ્યા જાય છે. તો આ મંદિરે જવાનું આપણે. દર્શન કરીને આપણે જઈએ છીએ ગૌશાળામાં. ગૌશાળામાં જઈએ છીએ, સાહિલભાઈ લઈ જાય છે ને હું કૂદી ગયો નથી. એમ કે છે ગૌશાળા કરે ચારોનો ગાંડો ઠોક્યો છે. ગૌશાળા કરે ચારોનો. આ છે ગૌશાળા, સરસ મજાની. જો સરસ મજાની ગૌશાળા છે. એવું તો કરે જોઈ લે. પેન્શન પાડામાં બે છે ગાયું. હા ભલા સમજે ને સાહિલ. કેવી મસ્ત મજાની ભેંસ તો જો કેવડું મોટું મોટું છે. તમે શિંગડા જોવીના આ બધી ગાયું જો સરસ મજાની. આ ભેંસને જો કેવડા મોટા શિંગડા છે, મોટું જો તમે. આ બધા ભેંસું જ છે નકરી. અને આ એન્કોની સાઈડ આ ભેંસ જુઓ તમે કેવડું મોટું મોટું છે. સાઈડ જો ભેંસું ગરમીની નાવા મળી છે. એમાં ડૂબાય તો નહીં કુંડીમાં, એટલે પગ ડૂબાડ્યા છે. એન્કોની સાઈડ નકરી આ ગૌશાળામાં નકરી ભેંસું છે. સાહેલભાઈ સારું દેખાડ્યું છે આપણને. તમને કેવી મજા આવી કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. સરસ મજાની ગૌશાળા જોઈ છે મેં. સાહિલભાઈ જો હવે બસ પોપટ જોવાનું. ગૌશાળામાં પોપટ જોવે, મીઠું મીઠું કરે. પોપટ જોવો સરસ મજાના. જો સરસ મજાની ઘોડી છે. એન્કોની સાઈડે તે ઘોડી છે. જો કેવી ઘોડી છે. અહીંયા કબૂતરા છે, સાહિલભાઈ દેખાડે છે. સસલાય છે જો અહીંયા. તો કેવા સરસ મજાના કબૂતર છે. જો એન્કોની સાઈડ તમને કબૂતર દેખાડું. કબૂતર શું, કબૂતર તો અહીંયા સસલા છે. કેવા સરસ મજાના બેઠા છે બધા. આ સાહિલભાઈ છે ને સારી જગ્યાએ લાવે છે આપણને. તો તમે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તમે પણ આવજો, અહીંયા વિઝિટ કરજો એકદમ. સાળંગપુર ગૌશાળા સાહિલભાઈ લઈને આવ્યા છે. તો તમે કાચબા છે, કાચબા એન્કોની સાઈડ જો. આ શું છે, ઉંદરડા છે. હા હા, અને શું કહેવાય કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અમને નથી ખબર પડતી શું નામ કહેવાય. કેવડા નાના નાના બચ્ચા દોડે છે. અને આંકોની સાઈડ પાસે આવે છે, શું આવે છે, સસલા. પાસે સસલા આવે જો સરસ મજાના. તમે છે ને આને શું કહેવાય ને એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. ગૌશાળામાં આપણે બહાર નીકળી ગયા ને શક્તિભાઈ ને સાહેલભાઈ બે હાલ્યા જાય આગળ. મારા બાઈ એમની આગળ જવાય કન્ટિન્યુ વિડીયો બનાવી જોઈએ. પ્રસાદી લેવા જવાનું આપણે. ફાઇનલી મારા બાઈ એમની આગળ પહોંચી ગયા ને આપણે અત્યારે જવાનું છે પ્રસાદી લેવા. સરસ મજાની મારા પાપા આમ ગયા છે, થાળ લખાવા ગયા છે સરસ મજાનું. જો આવે છે આમ શક્તિભાઈ બે જાય તો કન્ટિન્યુ વિડીયો બનાવે. મજાનું જમવાનું આવી ગયું છે. શક્તિભાઈ જમાઈ આપી ગયા. એન્કોની સાઈડ મારા ભાવબંધ બેઠા. આપણે પ્રસાદ લઈને વી આવીએ છીએ ને પાછા મંદિરે વી આવીએ છીએ. ઘડી તો સાંયા બેઠવાનું એટલે કન્ટિન્યુ વિડીયો બનાવ્યો છે. બોટાદ જેવી છે આપણે. એન્કોની સાઈડ જો તમારા ભાઈ આવ્યા છે. જો સરસ મજાના. એન્કોની સાઈડ સાહેલભાઈ, એન્કોની સાઈડ શક્તિભાઈ મારા બાબા બેઠા. એન્કોની સાઈડ જો તમારા ભાઈ ગેમ રમવા માંડ્યા છે. સરસ મજાને આપણા વિડીયો જોવો છો. સરસ મજાને આપણા વિડીયો જોવો. એન્કોની સાઈડ શક્તિભાઈની બેઠા છે. કન્ટિન્યુ વિડીયો બનાવી જો. ઘરે જવા નીકળી છે આપણે. અંદરથી જો બહાર વીએ છીએ આપણે. સરસ મજાની શેરી જો. સરસ મજાનો રોડ આવી ગયો છે ને આપણે અહીંયા રહેતા હતા એન્કોની સાઈડ. તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો. જે આપણે જવાનું છે બધું. કાલે ધૂળેટી છે, કાલની વિડીયો છે તો જોવાનું ભૂલતા નહીં. જવા નીકળી ગયા છે. હવે મોચીપારામાં આવ્યા છીએ. એન્કોની સાહિલભાઈ ને શક્તિભાઈ કન્ટિન્યુ વિડીયો બનાવી જો. હવે ઘરે જઈએ. પાછળ દુકાને આવ્યા છે આપણે કલર લેવા. પાછો થોડોક અમથો લઈ લીધો છે. આપણે હોળી દહનમાંથી સરસ મજાની આપણે ઘરે આવીને જો સરસ મજાની પથ્થરી કરી લીધી. એન્કોની સાઈડ આપણે હોવાનું. એન્કોની સાઈડ સાહિલભાઈ સરસ મજાના ઉતારે છે. અને આપણે ધૂળેટી ક્યારે છે ખબર છે? ધૂળેટી છે આપણે પ્રમ દિવસે. અને સાળંગપુર છે ને કાલ કરે છે. તો ફરીથી તમને નવો વિડીયો મળે અને બાય બાય.